નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે જે અમારે મુદ્દાની વાત કરવી છે એરંડા પાકની, એટલે કે કેસ્ટ, ઘણી જગ્યાએ એને દિવેલા પણ કહેવામાં આવે. તો આ દિવેલાનું વાવેતર ક્યારે કરવું જોઈએ ને આપણી કૃષિ યુનિવર્સિટીની ભલામણ, વૈજ્ઞાનિક ભલામણ શું છે? ઘણી વખત આપણે ભૂલ કરતા હોઈએ છીએ. ઘણા બધા મિત્રોના પ્રશ્ન હતા કે ક્યારે વાવેતર કરી દે, વાવણીમાં કરી દે, મોડું કરીએ, વહેલું કરીએ. તો આજે મારે જે તમને સવિસ્તારથી આ મુદ્દો સમજાવવો છે, કેટલો વાવેતરનો ફરક પડે, વાવેતર આગોતરું અથવા ખૂબ વહેલું કરવાથી શું નુકસાન કે ફાયદા થાય અને મોડું કરવાથી પણ શું નુકસાન કે ફાયદા થાય, એની સવિસ્તારથી વાત આજના વિડીયોની અંદર કરવી છે. વિડીયો પૂરેપૂરો જોજો. જે મિત્રોને દિવેલા અથવા એરંડાનું વાવેતર કરવું છે, આ વર્ષે કરવા માગે છે, અથવા જે મિત્રો કરે છે એમના અનુભવો છે, તો એ સાથે મળીને આપણે એની ચર્ચા આ વિડીયોની અંદર કરવી છે. વિડીયો શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી, મિત્રો આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. ત્યારબાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવશે, તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે. તો મિત્રો, આમ તો એરંડા દિવેલા પાકનું પણ ખૂબ વૈશ્વિક રીતે ખૂબ મહત્વ રહેલું છે. તેલબિયા વર્ગનો પાક છે, અખાદ્ય પાકની અંદર આવે છે. આમ તો દિવેલનું તેલ આપણે ડાયરેક્ટલી ઉપયોગ નથી કરતા, પણ દિવેલીનો ખોળનો ખેતીમાં ખૂબ મહત્વ છે. એટલે દિવેલીનો પાક અર્થકરણની અંદર પણ ખૂબ મહત્વ ધરાવે. ઘણા ઉદ્યોગોની અંદર, ઘણી ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ આનું ખૂબ મહત્વ રહે. મિત્રો, ખાસ કરીને એરંડાનું વાવેતર વહેલું અથવા મોડું કરવાથી ઘણી વખત નુકસાન થતું હોય છે. અને ખાસ વાવેતરનો જે સમય છે એ યોગ્ય હોવો જોઈએ. એટલે વાવેતરનો જે ટાઈમ છે એ જો વૈજ્ઞાનિક રીતે અથવા આપણે જે પણ ભલામણ પ્રમાણે કરશું તો એનો ખૂબ ફાયદો પણ સારો લઈ શકશું. આપણી કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ એરંડા અથવા દિવેલાનું વાવેતર છે એ જુલાઈ મહિનાથી લઈ અને 25 ઓગસ્ટ સુધી, એટલે જુલાઈ આખો અને 25 ઓગસ્ટ, એટલે જુલાઈ ઓગસ્ટ મહિનાની અંદર વાવેતર કરવાનો યોગ્ય સમય કહી શકાય. અને ખાસ કરીને આ મહિનામાં જો વાવેતર કરવામાં આવે તો એનો સારામાં સારો ઉત્પાદનની અંદર આપણે ફાયદો પણ મિત્રો લઈ શકીએ. કૃષિ યુનિવર્સિટીની એક જે ભલામણ થઈ છે, ખાસ કરીને સંશોધનના અખતરા બેજ, એમાં ખાસ જો 15 ઓગસ્ટ પછી એરંડાનું વાવેતર કરવામાં આવે તો ખાસ કરીને કેસ્ટર સેમિલ ઉપર આપણે એને ઘોડિયા ઈયળ, આમાં ઘોડીની જેમ હાલતી હોય એટલે ઘોડિયા ઈયળ તરીકે જે ઓળખીએ છીએ, એનો ઉપદ્રવ ઘટાડી શકે, એનાથી બચી શકાય. એટલે 15 ઓગસ્ટ પછી વાવેતર કરવાથી આ પર્ટિક્યુલર ઈયળ જે છે એ ઓછી આવે. હવે એને હવામાનની, આબોહવાની જે અસરો થતી હોય છે, વહેલું ખૂબ વાવેતર કરતી અને પછી એનો એટેક વધી જતો હોય છે, તો એના માટે 15 ઓગસ્ટ પછી વાવેતર કરવાથી આ સેમિલ ઉપરને એક તો આપણે ઘટાડી શકીએ અથવા એનું નુકસાનથી બચી શકીએ. બીજી એક યુનિવર્સિટીની જે ભલામણ છે એ મુજબ ખાસ કરીને સપ્ટેમ્બરનો પ્રથમ અઠવાડિયું, સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં વાવેતર કરવાથી સૌથી વધારે ઉત્પાદન મળે છે. અને ખેડૂત મિત્રો એક ઘણા અખતરા કર્યા છેલ્લા 1-2 વર્ષથી જ્યારે વાત થતી હોય છે, ઘણા બધા વિસ્તારો જે એરંડાનું ખૂબ મોટું વાવેતર કરે, કચ્છ છે, ઉત્તર ગુજરાતનો ઘણો બધો વિસ્તાર છે, સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે, તો સપ્ટેમ્બરમાં ખાસ કરીને એનું પ્રથમ અઠવાડિયામાં જો વાવેતર કરીએ તો વધારે ઉત્પાદન ખાસ કરીને એમાંથી મેળવી શકાય. અને એરંડાના પાકની અંદર કેમ આ સપ્ટેમ્બર મહિનામાં, તો એરંડાના પાકની અંદર જે ગરમી વધે તેમ એના નર ફૂલની સંખ્યા વધતી હોય અને માદા ફૂલ ખાસ કરીને એની અંદર ઘટતા હોય. તો આ પણ એરંડાના પાકની અંદર અસર થતી હોય વૈજ્ઞાનિક રીતે. એટલા માટે આ પણ એક અખતરોના સ્વરૂપે મિત્રો આપણે અપનાવી શકીએ છીએ. ખાસ બીજું કે એરંડા કે દિવેલા જે વાવતા ખેડૂત મિત્રો છે એના અનુભવો પણ ઘણા બધા છે. એના અનુભવોના આધારે જો આપણે કહીએ તો 15 જુલાઈ આસપાસ વાવેતરમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકાય. એટલે વાવણી લાયક વરસાદ થઈ જાય. ઘણી વખત આપણે એરંડાને આંતરપાક તરીકે અથવા મગફળીની અંદર એક હાર મૂકીને એરંડા વાવી દેતા હોય છે. મગફળી પહેલાં વાવી દેવામાં આવે જૂન મહિનામાં, એકાદ મહિનાની મગફળી થાય પછી એરંડાનું કે તુવેરનું વાવેતર જે રીતે આપણે કરીએ છીએ, તો એમાં 15 જુલાઈ આજુબાજુ જો એરંડાનું વાવેતર કરવામાં આવે તો પણ સારામાં સારું ઉત્પાદન મિત્રો આપણે મેળવી શકીએ છીએ. અને ખાસ કરીને એરંડાનો પાક છે લાંબા ગાળાનો પાક છે, આપણે બધા જાણીએ છીએ, કારણ કે 7 થી 8 મહિના ઊભો રહેતો આ પાક છે. એટલે ખૂબ લાંબો ગાળો એનો થતો હોય. એટલે જે સિઝનના પાક છે એના માટે આમ કહીએ તો ચોમાસું અને શિયાળો આ 2 સિઝન કમ્પ્લીટલી એરંડાનો પાક લેતો હોય છે. એટલે ઘણી વખત આ 2 સિઝનની અસર એના ઉપર થતી હોય ને એના લીધે એનું ઉત્પાદન એ પ્રમાણે મળતું હોય છે. એટલે કહી શકાય કે આ લાંબા ગાળાનો 7-8 મહિનાનો પાક છે. અને ચોમાસાના મધ્યકાળથી એટલે કે જુલાઈ અથવા ઓગસ્ટ મહિનાથી આપણે વાવેતર કરીએ અને એનું
લણણી છે એ જનરલી શિયાળુ પૂરો થાય ને ઉનાળાની શરૂઆત થાય ત્યારે એની કાપણી લૂમની ખાસ કરીને એની અંદર મિત્રો થતી હોય છે. મિત્રો ઘણી વખત આની અંદર એ સમસ્યા પણ આવતી હોય, આપણે વાવેતરનો સમય જ્યારે નક્કી કરતા હોય ત્યારે બે વસ્તુ જોવી પડે કે પાછોતરું પાણીની સગવડતા કેવી રહી છે. ઘણી વખત પાછળની અવસ્થામાં ખાસ કરીને ગરમીને શરૂઆત થઈ જતી હોય, ચોમાસું પૂરું થાય, શિયાળો ધીમે ધીમે પૂરો થાય ને ગરમીની શરૂઆત થઈ જાય. ઘણી વખત મિત્રો આની અંદર એક મોટી સમસ્યા એ પણ આવતી હોય કે શિયાળો વહેલો ઘણી વખત પૂરો થઈ જતો હોય અને ગરમી જો શરૂ થઈ જાય તો એના કારણે પાણીની સમસ્યા પણ થાય છે. અને એટલા માટે થોડું જો સમયસર વાવેતર કરવામાં આવે એટલે કે જુલાઈ મહિનામાં વાવેતર કરી દીધું હોય તો આ પાણીની સમસ્યા થતી નથી, એટલે પિયતને લીધે આપણે એ સારામાં સારો પાક પણ ઉગાડી શકતા હોય છે. બીજું, ઘણી વખત પાછળની અવસ્થામાં ગરમીના કારણે જે માળ બંધાતી હોય એરડાની એમાં તકલીફ પડતી હોય અને ઉત્પાદન ઉપર પણ અસર થતી હોય, એટલે સમયસરનું વાવેતર જ યોગ્ય રહેતું હોય. એટલે કે જુલાઈ મહિનાની અંદર જે આપણે વાવેતર 15 જુલાઈ પછી લઈને 15 ઓગસ્ટનો જે સમયગાળો કહીએ છીએ એ ખૂબ અનુકૂળ અને સારી રીતે એમાં વાવેતર કરવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન, વાતાવરણના પરિબળો, પાણીની અવેલેબિલિટી એ બધાને ધ્યાને લઈ આપણે આ રીતે વાવેતર એની અંદર ખાસ કરીને કરતું હોય. એની અંદર વાવેતર અંતર પણ ખૂબ જ મહત્વનું છે કે જે ખાસ કરીને જમીન આપણી કેવા પ્રકારની છે, કઈ વેરાયટીઓ આપણે વાવીએ છીએ એના ઉપર વાવેતરનો અંતરનો રહેલી છે, પિયતની સગવડ છે કે નહીં. તો ખાસ કરીને બે હાર વચ્ચે, એરડાની બે હાર વચ્ચે 5 થી 6 ફૂટનું અંતર ખાસ કરીને રાખવું જોઈએ, અથવા તો 5 ફૂટે તમે જો વાવો તો યોગ્ય છે. અને બે છોડ વચ્ચે, બે છોડની વચ્ચે 2 ફૂટનું અંતર રાખીને એની અંદર ખાસ કરીને પિયત સગવડતા ધરાવતા મિત્રો વાવવું જોઈએ. એટલે 5 ફૂટનું પાટલું રાખવું જોઈએ, બે હાર વચ્ચે 5 ફૂટ અને 2 ફૂટ બે છોડ વચ્ચે પિયત અને સગવડતા હોય. બિન પિયત જ્યાં છે કે જ્યાં પિયતની સગવડ નથી તો એ મિત્રો બે હાર વચ્ચે 4 ફૂટનું અંતર રાખવું જોઈએ, બે હાર વચ્ચે 4 ફૂટ અને ખાસ કરીને બે છોડ વચ્ચે 1.5 ફૂટનું અંતર રાખી અને જ્યાં જમીન નબળી હોય, બિન પિયત હોય એવા રીતે વાવેતર આપણે અંતર પણ એની અંદર જાળવું જોઈએ. એટલે ઓલ ઓવર જો આ એરડાને અથવા તો દિવેલાની કે કેસ્ટરની વાત કરીએ તો વાવેતરનો સમય જો યોગ્ય રીતે મિત્રો આપણે કરવામાં આવશે તો મને લાગે એનો પૂરો ફાયદો ઉત્પાદનની અંદર પણ મેળવી શકશું, સારું ગુણવત્તાવાળું ઉત્પાદન પણ મળશે અને ખાસ કરીને આપણી ખેતી પદ્ધતિઓ જે છે એ પણ આપણે યોગ્ય રીતે કરીએ. એટલે વાવેતરનો સમયને ખોટી ઉતાવળ ન કરવી જોઈએ, ઘણી વખત ખોટું મોડું ન કરવું જોઈએ. યોગ્ય મધ્યમકાળનો જે સમય છે 15 જુલાઈથી 15 ઓગસ્ટની વચ્ચે એરંડાનું વાવેતર કરવાથી જે ખેડૂત મિત્રોના અનુભવ છે, જે ખેડૂત મિત્રોના મેં અહીંયા અનુભવને અથવા કૃષિ યુનિવર્સિટીઓની ભલામણની વાત કરી એની અંદર જીવાતો જોડાયેલી હોય, એની અંદર ગરમીને કારણે માળની અંદર જે બંધારણ થવું જોઈએ અને એની ગરમીની અસરને લીધે ઘણી વખત નથી થતું, પછી આપણે દવાઓ કરીએ, ખોટા ખર્ચા કરીએ, એની અંદર કેટલા ખાતરો નાખીએ છતાં પણ આપણે પરિણામ મળતું નથી. પરિણામ એટલે નથી મળતું કે એની અંદર વાતાવરણની અસર થઈ છે અને મિત્રો વાતાવરણની અસર જ્યારે થતી હોય તો આપણે એના પરિણામો નથી લઈ શકતા. એટલે પિયત અને વાતાવરણની અનુકૂળતાએ ધ્યાને રાખીને આપણે વાવેતરનો સમય યોગ્ય રીતે કરવો જોઈએ. આ એક ઇનપુટ એવું છે, ખાતર, બિયારણ, દવા તો તમે બજારમાંથી ખરીદી શકો, કંટ્રોલ કરી શકો, પણ વાવેતરનો સમય જે છે એ નોન મોનેટરીયલ ઇનપુટ છે. એટલે કે એની અંદર ખાસ કરીને આમ આપણે એને ધ્યાને લેતા નથી. વાવેતર ઈચ્છા થાય જ્યારે કરીએ છીએ, પણ જો વાવેતરના સમયને ધ્યાને લઈને મિત્રો વાવેતર કરશો અને યોગ્ય રીતે કરશો, ભલામણ પ્રમાણે કરશો તો એના પરિણામો તમને ખૂબ સારા મળશે, ઉત્પાદનની અંદર મળશે, નફાકારકતા પણ વધશે. એટલે એરંડાનું વાવેતર કરતા દરેક ખેડૂત મિત્રોએ આ વિડીયોના માધ્યમથી ખાસ મારી અંગત મિત્રો આપણે માર્ગદર્શન સલાહ છે કે 1 વીઘા 2 વીઘાની અંદર પણ તમે ટ્રાય કરી લો અને વાવેતરનો સમય થોડો ફેરવીને પણ જોઈ લો. તમને કયા પરિણામો મળશે એને ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં તમારા પ્રતિભાવ પણ આપ્યો. એવું જરૂરી નથી કે આપણે અહીંથી બોલીએ એ બધું જ સાચું હોય. ખેતીની જ્યારે પદ્ધતિઓ કરતા હોય આબોહવા પ્રમાણે ઘણી બધી ફેરફાર થતી હોય, પરંતુ હું માનું છું કે એને આપણે જ્યારે અપનાવશું ત્યારે જ આપણે એના પરિણામો ચોક્કસ પરિણામો મળશે. તો મિત્રો આજે જે વાત કરી એ વાત હતી એરંડા અથવા દિવેલાના વાવેતરના સમયની, અંતરની, પિયત બિન પિયતમાં કેટલા અંતરે વાવેતર કરવું જોઈએ. મને લાગે આ માહિતી તમને ગમશે અને ઉપયોગી પણ થશે. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી માહિતી છે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.